છેલ્લી ઘડીની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે। ભદ્ર વિસ્તારના ખરીદી બજાર માનવ મહેરામણથી ઉમટી રહ્યું છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। દિવાળીના પહેલાના દિવસોમાં જે ભીડ હતી તે આજે દિવાળીના દિવસે પણ યથાવત જોવા મળી રહી છે। લોકો ઉત્સાહ ઉમંગ સાથે ખરીદી કરી રહ્યા છે। કેટલાક લોકો સાથે જ્યારે વાતચીત કરી તો તેમણે કહ્યું હતું કે ગયા વર્ષ કરતાં દિવાળી સારી રહી છે। જે રીતના લોકો પાસે પૈસા છે અને જે રીતની ખરીદ શક્તિ જોવા મળી રહી છે તેના કારણે વેપારીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પાસેથી મેળવીશું। મૌલિક, હજી પણ દિવાળીની જે ખરીદી છે તે પૂર્ણ નથી થઈ રહી। મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। કયા વિસ્તારમાં આપ છો, શું માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં આગળ? સીધા ચોક્કસથી અત્યારે હાલ અમદાવાદનું ભદ્ર બજાર, જે ભદ્ર બજાર પોકેટ ફ્રેન્ડલી લોકો માટે ખૂબ જ જરૂરી છે અને ત્યાં ખરીદી બજારમાં માનવ મહેરામણ છે તે જોવા મળી રહ્યું છે। કારણ માત્ર એ છે કે અહીંયા પોકેટ ફ્રેન્ડલી રૂપિયામાં તમામ ખરીદી જે છે તે પરિવારની થઈ જતી હોય છે। અને સાથે સાથે વાત કરીએ તો આ બજારના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં નજર પહોંચે ત્યાં આગળ તમામ લોકો જે છે તે પરિવાર સાથે ખરીદી કરવા માટે અહીંયા આગળ ઉમટી પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે। ન માત્ર દિવાળી પરંતુ અનેક દિવસોમાં પણ આ જ પ્રકારનો માહોલ હોય છે, પરંતુ ખાસ કરી જ્યારે દિવાળીનો માહોલ છે ત્યારે લોકો ખરીદી કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જોવા મળી રહ્યા છે। તેની પાછળનું કારણ એ પણ છે કે જ્યાં લોકોને સસ્તા અને રાહત દરે ક્યાંક ને ક્યાંક ઘર માટેની તમામ ચીજવસ્તુઓ વસ્તુઓ છે તે પણ મળી રહે છે। ખરીદી જે છે તે પણ કરી શકે છે અને સાથે સાથે લોકોને એક સિક્યોરિટી જે છે પોલીસની તે પણ અહીંયા આગળ મળતી હોય છે। ચાલુ દિવસ હોય કે પછી તહેવારોના દિવસમાં ખાસ કરી પોલીસ દ્વારા એ પ્રકારની તકેદારી રાખવામાં આવે છે જેથી કરી પીક પોકેટિંગના કેસ ના બને અને અન્ય જો કોઈ પ્રકારના કેસ બને તો નજીકની પોલીસ ચોકી છે, પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ સંપર્ક કરી શકાય છે। એનાઉન્સમેન્ટ સિસ્ટમ જે છે તે પણ રાખવામાં આવી છે જેથી કરી સીધો પોલીસનો સંપર્ક સાધી શકાય અને જે ગુનાખોરી બનતી હોય છે તેને સીધી રીતે અટકાવી શકાય।